હવે સર આ કેસ પરથી તમારી કરિયરનો બીજો એક સૌથી મોટો કેસ માધાપર ગેંગરેપ કેસ, જેમાં તમને ધમકીઓ પણ મળી, રસ્તામાં રોકવામાં પણ આવ્યા. એ કેસ એક્ઝેક્ટલી શું હતો અને ક્યારે બન્યો હતો? 2000 લગભગ 10-11ની અંદર આ કેસ બનેલો હતો અને એક સમુદાયના જે એક કામ કરતા હતા સમાજમાંથી, એ દીકરીને એના હસબન્ડને માથા પર રહેતા હતા અને એ કરતા ત્યારે અમુક 5 થી 6 નવલૈયા યુવાનો કે જે લોકો એમની સાથે એમના ઘરની જે બાઉન્ડ્રી હોય છે એ કૂદીને અંદર ગયા, ચોરીના બહાને ગયા હતા. ચોરીની સાથે માનસિક જે એમની વિકૃતિ હતી એ પણ બારે આવી અને એમણે બેન સાથે જે તે વખતે એમણે દુષ્કર્મ કર્યું, સામૂહિક દુષ્કર્મ કર્યું. અને એ કેસની અંદર હું એવું માનું છું કે તમે કોઈ પણ ફિલ્મમાં જ્યારે કામ કરો ત્યારે તમને સેલ્ફ સેટિસ્ફેક્શન આવે, કોઈના સિરપાવની જરૂર નથી, પણ ડેડિકેશનથી જ્યારે કામ કરીએ તો હું એવું માનું છું કે મારા માટે અત્યારે સૌથી મોટો કેસ બોર્ડર બધા, પણ જ્યારે વ્યક્તિના સાતત્ય સાથે જોડાયેલી વસ્તુ છે કે તમે પબ્લિક પ્રોસિક્યુટર તરીકેની તમારી ભૂમિકા રાષ્ટ્રપતિ અને સમાજપતિ કેવી રીતે અદા કરો છો. આવા કેસોની અંદર આપણે આપણા આત્માને સંતોષ માટે કે મેં કર્યું એ બરાબર છે, સજા મળી એ નિર્મિત હતી, પુરાવાનું મૂલ્યાંકન આપણે કરાવી શક્યા, તો એ બેન સાથે સામૂહિક બળાત્કાર, એમની સાથે ઓરલ સેક્સ, એનલ સેક્સ ઇન ફ્રન્ટ ઓફ હર ચાઇલ્ડ એન્ડ હસબન્ડ, એટલે ઘણું બધું. અને કેસની અંદર અમારે બહુ મુશ્કેલીઓ પણ પડી. હું યાદ કરીશ કે અત્યારે આપણા હાઈકોર્ટના લોર્ડશિપ ઓનરેબલ HD સુથાર સાહેબ છે, એમનું ફર્સ્ટ પોસ્ટિંગ હતું કચ્છમાં. એટ ધ સેમ ટાઈમ હી વોઝ ઓન પોઝિશન ઓફ એડિશનલ સેશન્સ જજ. હું બી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર હતો ત્યારે. એ મેટર મારા હસ્તક આવી હતી અને સાહેબે ખૂબ એપ્રિસિએટ કરી વિક્ટીમને તે વખતે અને કહ્યું કે કોઈ ડરવાની જરૂર નથી. અમને બી ધમકીઓ મળી હતી, પાર્ટ ઓફ જોબ તમે કરો છો ત્યારે એ કરવાના છે, પણ જે રીતનો આખો બનાવ બન્યો હતો એ ખૂબ જ દર્દનાક, ખૂબ જ શર્મજનક અને આખા સમાજ માટે એક ઘૃણાસ્પદ હતું. પણ આ કુદરતની કૃપાથી અને એજન્સીની સારી તપાસ, હું આજે બી યાદ કરીશ કે તે વખતે એમનું જે આઈડેન્ટિફિકેશન પરેડ થયું હતું ATSમાં મિસ્ટર ચાવડા, જે આઈ થિંક સો SP માં રિટાયર થયા, BH ચાવડા, તે વખતે ત્યાં ભુજ તાલુકાના PI હતા અને ઇન્વેસ્ટિગેશન ડ્યુરિંગ SP તરીકે વાબાંગ જમીર સાહેબ હતા. હું ત્યારે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર હતો અને જેમનું આઈડેન્ટિફિકેશન થયું એ અહીંયા ઝોનમાં DCP મિસ્ટર બળદેવ દેસાઈ, એ તે વખતે ત્યાં મામલતદાર હતા. અને પોલીસનું ને પ્રોસિક્યુટિંગ એજન્સીનું અને ખૂબ સંકલન, એટલે બહુ બધા ટેકનિકલ મુદ્દાઓ કે જ્યારે તમે આઈડેન્ટિફિકેશન પરેડ કરો ત્યારે શું અનુસરવાનું, ઇટ્સ અ પાર્ટ ઓફ લો કે કેવી રીતે તમારે પ્રિકોશન લેવા જોઈએ. તો એ કેસની અંદર જે બેન સાથે દર્દનાક બનાવ બન્યો હતો એમાં અમે ખૂબ એમને પોલીસ પ્રોટેક્શન નીચે લાવ્યા, ઘણું બધું હતું. સર આ કેસને હું મુશ્કેલ એટલા માટે માનું છું કે આપણા દેશમાં મોટાભાગની બળાત્કારની ફરિયાદો પેપર પર આવતી જ નથી, નોંધાતી જ નથી, કારણ કે આપણા બધાની માનસિકતા એવી છે કે આપણે ગુનેગાર કરતાં જે પીડિત હોય ને એને વધારે એ રીતે જોઈએ છે કે વાંક કદાચ આમનો જ હશે. ને તમે જે કેસ કહો છો એમાં તો એમની સાથે કલ્પના ન કરી શકીએ આઈ એમ વેરી સોરી ટુ સે કે કદાચ જોગવાઈ એવી છે કે જે દીકરી કે બેન સાથે આ બનાવ બન્યો હોય એ બનાવ સાહેબ એમણે અદાલત સમક્ષ આવીને પાછો બોલવાનો. એટલે જ્યારે આવો બનાવ બને ત્યારે સાયકોલોજી પૂરી એની ડેસ્ટ્રોય થઈ જાય છે, એની માનસિકતા તહસ નહસ થઈ જાય અને એ માન બહાર આવી હોય બેન, અને ત્યારે એને લાવીને કહેવામાં આવે કે હવે બેન તું બોલ. અને પણ આ તમે તો જે વાત કરો તો મોટાભાગે અજાણ્યા પુરુષોની સામે એમણે બધું નેચરલી ઇન કેમેરા જુબાની થતી હોય છે. ઇન કેમેરા મીન્સ કે કોર્ટ રૂમના દરવાજા બંધ કરવામાં આવે, જજ સાહેબ હોય ડાયસ પર, એમના બેન્ચ ક્લાર્ક હોય, ટાઈપિંગ કરવાવાળા ભાઈ હોય, 3 એ થયા, પ્રોસિક્યુટર હોય, ડિફેન્સના જેટલા લોયર એ હોય, એની સાથેના મદદનીશ બેઠે, આરોપીઓ પણ હોય, આરોપી હોય, બિલકુલ હોય. પણ હવે નવા પોક્સો એક્ટ પ્રમાણે તો આરોપીઓને પડદા પાછળ મૂકવામાં આવે છે. વાય કે એમનું આઈ કોન્ટેક્ટ થાય તો એને, અને આ કેસમાં મેં ફીલ કર્યું હતું. પણ હું આજે કહું છું કે HD સુથાર સાહેબે એકની બોડી લેંગ્વેજ માર્ક કરી, મેં જે રીતે ધ્યાન દોર્યું સાહેબની સામે જોયું એટલે સાહેબે ત્યાં જોયું, વિક્ટીમ બોલે એટલે એક્યુઝ ત્યાંથી જુએ એટલે સાહેબે સ્પેશિયલી એમને પાછળ બેસાડ્યા. અને કોઈને પણ, ઇવન મને યાદ છે કે સુથાર સાહેબે 6 વાગે કોર્ટ સમય પૂરો થાય, સાહેબ 6:20 સુધી અમે કોર્ટ ચલાવી હતી. મેં કીધું કે સાહેબ, મેં એવું કહ્યું કે રિક્વેસ્ટ કરી સાહેબ વિક્ટીમ આવી છે બારેથી, એના માટે ખૂબ તકલીફનું કામ છે, એના પ્રોટેક્શનનો બી સવાલ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન ને પછી એની ભૂમિકાઓ સાહેબ અદાલતમાં મારે રજૂ કરવાનું રહે છે. એમણે લંબાવ્યું વિથ ગ્રેસ ઓફ ગોડ કે અમે ખૂબ સુપ્રીમ કોર્ટની મેં ઓથોરિટી રજૂ કરી, શીખ એક આત્મસંતોષ, અને એની અંદર સજા થઈ.
સાહેબને વિનંતી કરી, કોર્ટને પ્રોસિક્યુશન વિનંતી, એક પિનલ ઓફેન્સમાં ઇન્ડિવિડ્યુઅલ સેન્ટેન્સ. આવું કદાચ રેરેસ્ટ ઓફ રેર કેસમાં બને છે. એટલે એક સજા પૂરી થાય પછી જ બીજી કલમ અંગે જે હા. સજા થઈ એ ભોગવવાની. એન્ટાયર અદાલતો એવું કરે છે કે તમામ છેલ્લે બધામાં અલગ અલગ એવું કે 376માં એમને હું 10 વર્ષની સજા કરે છે નામદાર કોર્ટ, એની સાથે મદદગારીમાં આટલી છે, એની સાથે એણે આવું કુકર્મ કર્યું તો તેની સાથે એને મારકૂટ કરી તો 323ની આટલી સજા, આની આટલી સજા, અને છેલ્લે એવું હોય કે તમામ સજાઓ એકસાથે ભોગવવી. અને એમણે જે કસ્ટડીમાં હોય, જેલમાં હોય, લોકોને ખબર ન હોય કસ્ટડી એટલે જેલ, જેલને જ્યુડિશિયલ કસ્ટડી કહેવાય, એમાં એ સજા બાદ મળે. પણ સાહેબ અહીંયા તો એન્ડ ઓફ ધી ટ્રાયલ કોઈને બેલ નહીં મળ્યા. પોલીસની ખૂબ સારી તપાસ, પ્રોસિક્યુટિંગ એજન્સીએ ખૂબ બધાનું ટીમ વર્ક હોય છે, અને અદાલતે ખૂબ સાંભળ્યું. એટલે એક કેસની અંદર એટલે 21 વર્ષને 6 માસની સજા કરવામાં આવી. એટલે અમને સંતોષ હતો કે જે બેન સાથે બનાવ બન્યો એને કુદરતે ન્યાય આપ્યો. અમે એમાં કદાચ નિમિત્ત બન્યા.